કાલાવડના રણુજા હાઈવે પર આવેલી એન્જલ સ્પિનિંગ મિલમાં શનિવારે રાત્રિના સમયે આગ લાગી હતી। આ મિલના ગોડાઉનમાં મોટી સંખ્યામાં કપાસની ગાંસડીઓ પડી હોય જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। આગ એટલી ભીષણ હતી કે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા। બનાવની જાણ થતાં સૌપ્રથમ કાલાવડ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જામનગર, રાજકોટ, ધ્રોલ સહિતની ફાયર વિભાગની ટીમો દોડી ગઈ હતી અને 30થી વધુ ગાડીના ફાયરિંગ બાદ અંદાજે 14 કલાકની મહેનત બાદ આગને કાબૂમાં લેવાઈ હતી। રાત્રિના સમયે આગ લાગી હોય મિલમાં કામકાજ બંધ હોવાના કારણે મોટી જાનહાનિ થઈ ન હતી, પરંતુ મિલમાં ગોડાઉનમાં રહેલ કપાસનો જથ્થો પડીને ખાખ થઈ ગયો હતો।